નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ ઉપર અત્યાચારો રોકવાને હિન્દુ મંદિરોના રક્ષણની માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંગ કરાઈ। બાંગ્લાદેશમાં આરક્ષણની આડમાં રાજકીય અરાજકતા સમગ્ર દેશમાં ફાટી નીકળી છે। છેલ્લા કેટલાય સમયથી કેટલાક કટ્ટરવાદી તત્વો આ સમગ્ર ઘટના પાછળ સક્રિય હતા। અચાનક 2 દિવસ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવાની ફરજ પડી હતી અને બાંગ્લાદેશના વડાપ્રધાને દેશ છોડીને ભારતમાં સ્થાયી શરણ લેવી પડી હતી। આ રાજકીય ઉથલપાથલ અને સત્તા પલટ માટે તોફાનો થયા હોય તો વડાપ્રધાનના રાજીનામું આપ્યા બાદ તોફાનો શમી જાત, પરંતુ કટ્ટરપંથી તત્વો કેટલાક વિદેશી તાકાતોના ઇશારે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને હિન્દુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે। આગચંપી હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ અલ્પસંખ્યામાં છે। માત્ર 8% હિન્દુઓ સાથે જે અમાનુષ્ય અત્યાચારો થઈ રહ્યા છે તે રોકવામાં આવે, હિન્દુ મંદિરોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા સરકારને રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે જ જરૂર પડે તો ભારતીય સેનાને જે રીતે 1971 વાડી કરી હતી તે રીતે પગલાં લેવા રજૂઆત કરાઈ। અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓને ટાર્ગેટ કરી હત્યા, મંદિરો અને ઇમારતોની તોડફોડ, આગજણી કરવામાં આવી રહી છે તેની સમગ્ર હિન્દુસ્તાનમાં ચોતરફ ટીકા કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલાં જે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં સરકાર વિરોધ આંદોલન થયા છે અને તોડફોડની ઘટનાઓ થઈ રહી છે, હત્યાઓ થઈ રહી છે, જેમાં ત્યાંના વસતા હિન્દુઓ તેમની પર મોબ લિંચિંગ જેવી ઘટનાઓ થઈ રહી છે। મંદિરો તોડી રહ્યા છે, મંદિરો સળગાઈ રહ્યા છે, હિન્દુઓને જાનમાલને આગ ચંપી કરી રહ્યા છે, એમને નુકસાન કરી રહ્યા છે અને ઘણા બધા હિન્દુઓની જાહેરમાં હત્યાઓ કરવામાં આવી રહી છે, જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને સરકાર પાસે માંગણી કરવા આવ્યા છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને સુરક્ષા આપે, મંદિરોને સુરક્ષા આપે અને ત્યાંના આર્મી ચીફને કેવડાવે કે હિન્દુઓની સુરક્ષા કરે। જો વાત માનવાથી ના આવે તો ભારતની આર્મીનો ઉપયોગ કરવો જોઈએ 1971ની જેમ, એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સરકારશ્રી પાસે માંગણી છે।